ના ના, એ તો બરાબર બાજુ હવે સારું થાય હવે એટલે ભગવાન શું શું ઉભો તો લે ઉભો તો હાથ ચમ ઓમ થઈ ગયો ઉભો લે હેડો આપણે ઘરે હેડો હોય તો ઘરે જા ઉભો તો રે શું બેહો શું પચે જેમ પડી ગયા લે બાજુ આ તો ના હોય બર ભાળો તારી એ ઘણું દુખે કા મોટા મત કોણ તો બાજી પર કે તોય ભાળા દે અલ્યા જો હરકો કરું પાડો તારો સત્યાનાશ થાય અમત કર્યા અરે પણ મેં શું કર્યું તમે ભર હરકો કરી આલો માલિશ તારી અરે મત કોણ દે મારે પટાકો નથી પાડો તારો હારું થાય ખરાબ થાય પણ શું આવું બોલો તમે પણ ખબર નહીં પડતી તમે નહીં મને પેલો મનિયો મળ્યો તો હમ ચિયો બનો પેલા મનુભાઈ પેલા પોપટ જેવી ભાગડી આવી અલ્યા પોપટ તો મારો થઈ ગયો છે આજ જમ કીધું તું કે આ કા મોટો બેઠો છે બારી તમે તમે આવું કજી બોલતા નહીં શું હાડે ધડ ઊંધી વાતો કરો ખબર નહીં પડતી મન તો પણ દાડે હું પસાવારું હેડું છું રાત નો હેડું છું કજી પડ્યો નથી આજ દાડાવી તાર પગ લપસાઈ ગયો છે અલ્યા પણ તારું મોટો બાલ્યું હું આવ્યો ને કે હું કજી પડતો નથી પણ એવું કોઈ ના હોય પગ લપસાઈ ગયો પડી ગયો હોય અલ્યા શું પગ લપસાઈ હું હૃદય નો રાત દાડાનું છે મારે હોય એવું નક્કી ના હોય ટાઈમ નું શું નક્કી કોક દાડો પટી ગયો તમે અલ્યા અંધારા મેળું તું ના પડો કઈ છે અલ્યા એવું ના હોય કોક ટાઈમ એવું લસીલું હોય ને તો તમે ડાયરેક્ટ મોહણમ જતા રહો ખોટો અહંકાર ના કરાય કોક કેતો હોય પોત દણાઈ વાત મોહનવી નકા આવું થાય મારે આ કા મોટા તારો મોટો કન મને ના પાડતા મત દો જલાબા લાગજે અલા પણ તમે શું ઓમ કરો હવે આ મને ઘરે લઈને જા લેડો તો ઓએ આજી આજા પકડે છે તું અલા પણ મને ચીક મરજીઓ આ તું દોત મત કાઢે પડે ઓમ તો તમે ઓમ આટલા કમજોર તો નહીં સમજો લસઈ પડ્યા કમજોર નથી પણ તારું મોટો પાલ્યો તને આવું કોઈ ના હોય તમે એક તો રીવર્સ ચડાવો ઉપર હાથ હરકો કરો તારી આવ એ મતાવ્યા શું તમે ઓમ કરો એડો કને અલ્યા કા મોટા તારે જીવતો જીવડા પડે મારા ડોળા અલ્યા પણ આવા હરાબ ચમ બોલો તમે અલ્યા ના બોલું શું કરું ભાજો મારો મસકોડો છે એક તો તમારું હું હારું વિચારતો તમે આવા નીકળ્યા યાર અલ્યા પૈસાનો લોભ કરવા જો મજૂરિયા લાયા રહો તેના કરતા તો હારું હતું આ 500 રૂપિયા લે ડોક્ટર હવે પણ આવું ચમ બોલો ખબર નહીં પડતી એવું કોઈ ના હોય તમે આડે ધડ મત કોકની વાતો આવી જો આ તો હારું શું હું એ પડ્યો ઉધી પડ્યો તો મારું શું રોજ આટલી વાત ઉપર રોમ બોલો ભાઈ રોમ હવે આટલા શું થાતું છે આ તો રીતી હું આખા ગામમાં ભાઈ કહું કે આ કા મોટાનું મોટું કોઈ મત બાજો પડો છું આમ કરો તમે કોઈ ઘરે આડો તમે ઘરે આડજો કોઈ સખર હારા મત લેતો ના કરતા કોણ તમારું સક્સેસ નહીં થાય આવું ના કરાય તમાર ગામનો હું કોક તો હારું વિચારો તારું મોત હવે મારી પ્રો મારી મત બાંધન ના લ્યા એલા પણ મને મારવા છે બેઠા હો તમે વીજ ઉપર ગાડી તમારું અલ્યા પણ ચમ આમ બોલો તને આટલા નહીં લીધો ને તું આટલા મરે આટલા બે અરે હું આવું મેલવા છે ઘરે એટલે તારું ઘરનું ટકોણું ન તો આપણા મોણમ હું કોકને નાડી માતા હારું એનો તારો બાજુ હાથ કા મોટે હું કોઈનું મોની ના તારા ઉપર વિશ્વાસ કર્યો અલ્યા કોઈ નરદે મત આડો મત દાદો હોય હાય આ તો 500 રૂપિયા ભરાયા વાળા પરોતી ને લીધે તો કોમે ન શું અને હોમાં પૈસા ભરાયા આવા તડકાનો મને ઉડરાયો ચેથી હવારો મોહણમ જો તો પેલા સેલો ભાઈ રહે હે એ સેલાભાઈ તમને શું લંગડા રહો અરે ઓય આવો તમે તમને શું તમે સુખ છો ને હતા એટલે હમણાં મોય પગ ભગાઈ ફરો તો તમે જે બાજો એટલે ધેમ બરાબર કોઈ ખીધા દેવું જ નહીં તો માર્યા કે શું ડોશી શું મારે શું કરા તો સુરુ પિતળી થોડી હોય તો રે થોડી નહીં પિતળ્યું પણ મેં પાવડો થોડ્યો પણ હાથે કર્મમ છે અરે અભાળો પાટો બધે ના આવ્યો તો હવારમાં વહેલા દવાખાને ગયો તો ઓએ એટલે હવારમાં ઘેર તે કોમી થાતો તો શું લે તમને
હા તમે શું પેલે આપણે મારે જેઠો નથી રહ્યો હા તાર પડ્યો રહીએ તે કમર ભાજી જીક શું એટલે કમર તો નથી પાછી પણ હાથ મને લાગે મસ્કોડો કે છે ભાજ્યો છે દુખે તો ખૂબ હતો દવાખાને બતાડવું તું તો તમને કીધું ઘરે તો પૈસા બીજા લઈને દો કે એમને તો દવાખાને છે તું પણ આજ છે રા પનોતી કેમ આવી બેઠી એટલે આ પેલા તમારા ઘર પાસે નથી રહ્યો ભણાકો ઓવે ઓવે એ આવતો તો જ પેલા મનુભાઈ નથી રહ્યા આપણે ઓવે ઓવે તો અમારે તો ચાકે સેલાબાઈ એમના કે મત દાદો હા પેલો પનોતી રહ્યો ને ઓવે ઓવે એવું બેઠો છે તો હું તો નતો માનતો ભાઈ આવું કે પછી પવન નથી બનાવતી કોઈ ન હોય તો હું તો સપનામાં આવું નતો વિચારતો તે આટલા આવીને બેઠો અને મારે આ પેલા હેદરા નથી પૈયા કીધું હેડ લીંદો હાથે હાથે પછી વાપરવા આવ્યો ઓવે ઓવે તે હેદરા હતો દાડો બેથી કોઈ હલે ને અને જો હમણાં ખેતરમાં ફેરો મારવા તો એ ચડી ચડી હાથે હાથે આવ્યો તે પેલા હાથે હાથે પડ્યો તો એટલે એનું શકતી ના લેવે તમે વળી અલ્યા હાથે લઈ શાસન ગયા. જો આમ નોમ લઈને કોક તો એને મારું તમે તો કે એક તો નહીં પનોતી એવું એવું કહેતા હતા અલ્યા હું તો શું આપણો મનુભાઈ કહેતો હતો કે મત દો ને તમને કે એને સેકન્ડ નથી એને આખું ગામ કે સેકન્ડ નહીં લેતો મારે આજ લાખ રૂપિયાનું કામ કરવાનું હતું તો એના લીધે મેં કામ બંધ રાખ્યું અને ઘરે આવીને પેલું કેટલું ખોરતો હતો હા. તો સીધો પાવડો હોય આવ્યો એટલે વાત આજે હું કજી રાત દાડો હેડું છું ભાઈ કજી પડ્યો ને તે વગર બતી તું તોય તો હવે આ પનોતીનું તો કરવું શું તમે વળી એને હાથે લઈને ગયા અલ્યા હું નતો માનતો ભાઈ હવે મારી બુદ્ધિ હવે શું ઘંટો છો કે હવે ઘંટાની બુદ્ધિ જેવું હોય હવે હું તો મન તો હવે હોમો થજો પણ તમે તો માથે લઈને કર્મ માથે લીધો ને ભાવ. અલ્યા પેલો કહેવત નથી કે વાડી પડી તો વાડી નો વઘાર લીધો એવું કોઈ કહેવત છે કે ઓય. વાડી થી વઘાર લીધો રો અમે કહેવત છે ખેરાભાઈ હા. જો તો જાતો તો વાડીમાં અને લઈ લીધું તમે કર્મ હા ભાઈ ઈ વાત આજી હાથે કઈ કોડિયો માર્યો છે હા, તમે એ- પાવડો માર્યો મેં કોડિયો માર્યો હા એટલે તો. તો આના હાથનું શું કશે કોઈ સારું કોઈ હવે આજનું તો મને કોઈ એટલી બધી ખબર નહીં હું કરો જ પણ હવે મને લાગ્યું હે શું કહે મસ્કોડો છે ને તો સડાય કોક સડાવવા વાળો તો આ દવાખાને ન જાવ હવે ડોક્ટર મુખા થઈ ગયા છે ભાઈ મોગા હું 500 રૂપિયા ભાજી નહીં આવ્યો લો એટલે આ પાટો પહોંચ્યો છે ખાલી તો હવે આના કે છે મને હોમો થયો એક કામ કરો ગોમ બારે કરાવ કો અરે ગોમ બારી કરીને છે લઈને જાય એની ને પણ જે તું બહાર છે પણ જે તું બહાર વાતો બી બરાબર છે પણ એમાં છે નસીબ જ છે મેં હવે કોઈ બી ના મળે નહીં રોઈ તો આપણું કોમ બગડે જ છે એમ અને ગમે ત્યારે હારા કોમે હેડ્યા ને તો હમ ધકે ધકે ને ધકે હા ઓમ છે, એને હું દે કે શેર છું અને ઓમ પાછો ઘરે બેઠો હોય હા આમ પાસે કૂચ્યો ન ચડે તો શું કોતેડા આયા એનાથી તો હવે જે કાલ છે ફરી આયા કાલે હગાઈ નહીં ગયો તો દાલ છે ને ઉડ્યા ઉડ્યા થોડા ધીરા તો હેડો તૂટી એટલે હેડો હો પણ મારે પાણી વાળવું છે તો પાણી તો વાળી છે પૂછો વાળવું હોય બટાકમ વાળવું છે કેમ બટાકો વાળવું હોય હા પણ નથી હુકાઈ દે હવે તો હું કહે તો ઠાર રાખો કે બારી દાવાનું ઓછું રાખો બારી જો પણ હવારમાં આવી જ હવે વાળવું છે પાણી એવું છે એમ હવે પેલા આપડે ગમે નહીં રહ્યો પનોતી ચિયો વરે અરે ભાઈ તો બધાને સગન નહીં બગાડતો આપણા ગામમાં બધે બનાવતી જ આપે કોઈ પનોતી ની એક જ છે પનોતી ના એવું કોઈ ના હોય તો પેલા ભાઈ બીજું શું કરો હવે ઘરે હાલ જઈ જા તમે જે દવાખાને ગયા હતા આ હોય આપણે ગામમાં જો તો આજમ બે જણા બેઠા હે એ આવરા તું ધીરુભાઈ હા ઠીક છો હા ના શું લગાડ્યું અલ્યા ધેમ બરાબર બેહો અને પગ ભાજી. આવડા લીધો થઈ ગયો ને તે મોઈને આમ ફરી ગયો હે ને મોઈને પગ લાગ્યો હા, શું કઈ થયું? મારો મરતન શું કરો મારો છો પતા ઓમ શું કામ રાખો હાથ આ એક સીધો છે કીધું એક બધો રાખો પણ ચમ ઊંધો એવો શું શોખ આવે છે ભાજી જો હોય તો પછી શું કરે લ્યા શું કરો આ તો તમે કેમ આ પાટો ભજો છે અલ્યા પેલો પનોતી મોડમ જો આજ તો હવાર નો હોય અલ્યા પનોતી નો મત લ્યો તમે તો યાર શું એમથી તો કંટાળી ગયા અમે તો હવે. અલ્યા મોટું ભાવ એનું નામ મત લ્યો તમે શું કરે પણ હવે અમે તો ફૂફટ પાડીને બેઠા હાલ પણ પનોતી મળ્યો તો કોઈ પનોતી હાથ ગઈ આમ તમારો દોઢો કર્યો બ્રો ઈ મળે તો જ આવું થાય તમારે છે કેમ પનોતી બેઠી હોય પડી અલ્યા તમે મળ્યા તા નતો મોનતો મો તું બેડો હાથ હોય તમે કીધું તો રે તે લઈને જો હાથે તે પેલા માસ આપડા ઘર હદાયનો હું 24 કલાક આવ્યો ને એ હેડું છું રાતનો વગર બત્તી પૈદું છું આના એ પનોતી હાથી લઈ ગયા તમે અલ્યા હાથે લઈને ગયો તો તે એ જો ને તે પડ્યો તો સી વચ્ચે તેમ પડ્યો ઈ મને ખબર નહીં પડી પડો નહીં તમે તો ભાગો પર આવીને હાથી લઈ ગયા ગતિ ભાજી દો હોય અલ્યા પાછો વળી મસ્કો હે તમને આવડતો મને આવડે પણ તમે કીધું બોલી રહ્યો પછી કરો તો કઈ તો આ તમને આવડે? પડી જ છે. આવડે રહી તો તો સીધો કરાવી દીધો કરી હાલ તો હવે ની જાણ તારો આગે આમ તે બરાબર ના ના તમારે સહન નહીં થતું હોય એ તમે એટલું કરી આલો હરખો મેળી આલો થોડો ઉપર થઈ ગયો હવે અરે ધીમે ધીમે નેસો કરવાનો હોય હરખો કરવાનો હોય નેસો નથી કરવાનો પટાકો પાડો સીધા આવડે થઈ ગયું કરે ધીરે ધીરે ભૈયા દુખાવો ઉપડ્યો અરે લાગે થઈ ગયું કમ્પ્લીટ હા ભણો
બસ થઈ ગયું ડેડી થઈ ગયું કર દો ઓછા ને સોય તારે એક વખત ફેરવ દો. ફેરું ભાઈ ઉભા તો રહો, થોડો ઝાટકો લાગી વિશ્વાસ હશે કે એટલે કરો ઓછો હું તો એટલું જ કહું, ગમે તે મારજો પેલો પાનોથી હોમાં મત મારજો. મત મારજો કોઈ. મતલબ એનું એટલે પનોતી કોઈ એવું એનું હાટું ન હોય, ઈ તો આપણે નસીબમાં જેટલું લખેલું હોય ને એટલું તો થવાનું જ. તમને મળ્યો હોત ને તો તમને ખબર પડત. એવું કોઈ ન હોય. ધીરુભાઈ હા? થઈ ગયું મારે તો હારું હો. આ રે એમને. આયો ભલા આયો અલ્યા, ખબર જ હતી મને નથી પાડવું એના કા મોટાનું મોટું નથી પાડવું મારે. અલ્યા તમને મૂકો તો મત પાડજો એનું મોઢું. એટલે પણ એવું તો એને શું કર્યું તમે એનું મોઢું પાડવા રાજી નહીં શું અરે કર્યું છે એવું? આ ભલા લગાડી બેઠા ને હાથ ભાજી બેઠા તમે ભાઈઓને તો અરે બંધો ઉભો રહે. તમે ભાઈઓને તો આમ લઈને બેઠો તો આ પાડો. એમને એના પણ લીધે એમની બેઠા. અરે પનોતી લીધે અરે એમ બેઠા છે ભલો એવું કોઈ પનોતી ને એવું ન હોય. મારી વાત સાંભળો, આપણા નસીબમાં જેટલું લખેલું એટલું તો થવાનું જ છે. તમે તો ગમે એટલી સાસવીયાથી ફરશો ને તો એ લખેલું છે એ તો થવાનું જ છે. હા. મોટું ભાઈ દાદુ બારી હમણાં ગાડી વાળા ઉડાડી નહીં મેલતો. આ તો કોઈ વાત કરી આગળ ના પાડજો. વાત સાચી કે ધીરુભાઈ? ભાઈ મારે કોઈ નહીં બોલવું, હું કોઈ કહેવા નહીં માંગતો. હું તો પગ ભલા લગાડી બેઠા છે, નહીં બોલે. સવારમાં લગાડ્યું હોય ને તમને હુંમાં રચ્યા હતા? ના મને તો હું બેઠા હતા અરે આ પનોતી હું બેઠું એ મનુભાઈ ઉભા રહો. મોટું પાલ્યું હતું તમે? મોટો ભાઈ હું તો ઘરે જ હતો. જેમ તમે ના ભગોણા? અમે નહીં ભગવાન જેમ તમે ના ભગોણા? પણ હાસી હેડે પણ ઈ તો હમણાં ઘરે જ ગયા છે direct. હા, ઉભા રહો. જેમ ના ભગોણા? શું કીધું? આપણે હાસી હેડે ને તો કોઈ ન થાય અલ્યા ભાઈ મેં તમારી વાત ના મળી, હું હાથવીને ચડતો હતો તોય પડ્યો પણ હોય ને હમો ધચો છે માં કોઈ ને બે પગ હાથા હાથ હાથા એ હો સુધી ભાગી એની વટી આવી હતી હો સુધી ભાગશે તમે. એવું હવે કોઈ ના હોય. એમને તમે નહીં માનતા ને. પણ સેલાભાઈ મળ્યો, સેલાભાઈનો પગ ભાજ્યો, બરાબર, હાથ ભાજ્યો. મને મળ્યો, મારે ભાજ્યો પગ. પેલો એમપીઓ મળ્યો તો હવારમાં, તો એને બજાર છોકરાએ હગાઈ નથી યાદ. હવે એને તો જિંદગીની નહીં થતી કોઈ આજથી પહેલી વાર થોડું હોય પણ એના જિંદગીની નહીં ફરે એના ભત્રીજા. કોના લીધે બધું થાય છે. હું શું કહું આ આડેધડ વાત કરી એમ તો હું એટલે હમ ધજો હોય ને થાપ બીજો કેડ્યો પટી ના દો તાયરા તમે એ કોઈ ના છે. અરે હાથ કાઢ્યો કે નુગરો બાપ કાઢ્યો હોય, બીજું શું? આ બોલ મત તમારા હોમે. અલ્યા આપને બાપને મેલો અને આ ને હું ભાઈ કજી હું માનતો તમને કીધું નતો માનતો તમે મોનો હા કે હું નતો માનતો પણ આ રહ્યું મારે જો ને એટલે પછી એવું કોઈ ને મારી રબડો કે જે લખેલું છે ને એટલું થવાનું જ છે. તમે ગમે એટલું કરશો તોય તેમ બધા ભાઈઓ ભેગા મળીને બેઠા હતો હા એમ તા એ આયરો હોય આયરો. તમથી હવારમાં વાત કરી. શું લાવ્યું ધીરુભાઈ તમને તો હવારમાં કીધું તું અલ્યા, હોય નહીં તમે દવાખાને થઈ ને આ પાટો બધાને લઈ આ આવ્યો. ધીરુભાઈ ને પાટો પછી અલ્યા એ વણા કેમ લઈને બેહાડ્યો છે અરે આયા હોય માથે ગુડોડો થાય, શું કરવાનું? એમ થયા એમ તા આ રહ્યા ના હોય ને બેઠો છે એને શો મોહણમ ઘાલ્યો પણ તારા લીધે તો મારા ભત્રીજાનું હગું તૂટી ગયું એટલે મારા લીધે તૂટ્યું હોય તમારા ભત્રીજામાં કોઈ ફૂંચી ખવાય નહીં લેવાનું. ડાગો ભાલ્યો એની ઘડીએ અમારો તો પેલા હોમે તો હજી બધી હેડાઈને તને ફોન આવ્યો કે મત આવતો ઈ તો હગું થઈ ગયું છે એટલે વાત કરી કે તમારા ભત્રીજામાં કોઈ ફૂંચી હવે. ખવાય લેવાનું તો છે નહીં કોઈ પણ એને હગે તો 2-3 વખત આવો તો હું અબળી ગયો. પણ આ જેટલા કિસ્સા છે એ તો ભણો તમે. કા મોટા બાલ તારા લીધે એક ગમો નવી બહુ આવતી રહી છે. વાત કરો કઈ એમ તો તમે પટી ગયા સવારમાં કા તારું મોઢું કોઈ મત બતાય આ બાબો એમ તો નેટ ઉડતો કેટલો ઉડતો હતો અલે આગેવો સમજાઈ દેજો આખો દાડી હમના ઓય ન હમત છે ને હાથ બાજી ગયો. અરે હાથ ન કોણ હતો મત કોઈ તો સીધો કર્યો મે સીધો કર્યો હોય સીધો તમે આવ કર્યો સીધો કારીગર. કરતો હતો હવે ઓને તો લાગ્યો એટલે આ તો સીધું ના કરી કોણ ના પગ આમ છો તો આમ કરી આલો ના બરાબર લે બરો ઓર એને ભત્રીજાને હંગાઈ કરી આલો હા કરી આલો હવે. હંગાઈ તો એ નસીબ છે તો ઈ થાય છે. બચારાને હવારનું પાક્કું હતું. બે બાપ બેટો હતા ને કાકો અમે બધું. હેડ્યા હતા શેઠ આ પેલા સ્ટેશને ગયા અને સ્ટેશને જઈને ઉભા રહ્યા સાધન જ કોઈ ના આવ્યું પણ જેથી આવે અને- હવારમાં ભાલ્યું તો સાધન તો ના આવ્યું કોઈ નહીં પણ પેલા હગાનો ફોન આવ્યો કે કઈ તો હગું થઈ ગયું મત આવો લ્યો તો એ જે બીજે વાત હશે તે થઈ ગયું છે. એક વાત થોડી હેડતી હોય આગેવાન ઘણી બે ત્રણ ચાર વાતો હેડતી હોય થઈ જાય તો એ તો મત બોલ તારું હોય ને મોઢું મત બતાડ્યું હોય. તમે તમારું કામ કરજો આખો દાડી પણ હવે એક કામ કર તારે તો એવો તો તું શું કરે છે તારું મોઢું પાડે તો આવીને આટલું બધું નુકસાન આવે છે મેં કોઈ કરી નહીં હોય આગેવાન પનોતી આટલો મોટો પનોતી થઈ ગયો તો મોટી પનોતી મોટી નોટ હે. સી યાર તો આયરન પનોતી છે આખો દાડો માર ખરાબ જાય એ ભાઈ ભાઈ એમને આ કોણ છે તમને ખબર છે? જમતાભાઈ
પેલી ખબર આપણે 1000 ની 2 પોઈન્ટ છે નોટો બંધ થઈ ગઈ હા. એમાંથી આ એક રહી ગઈ છે કોને કાઢો તો આ એક રહી ગઈ છે આપણે. હા? નથી તો હા તે કોમ કરે હવે આ બાધાનો અભિવત તને કોઈ મગજમાં લાગે કે આપણે મને પાણી કે લઈને આવું જા. તેમ કોઈ થોડું મગજમાં એવું થાય એને શું થાય કે હું સુધારો કરું પણ શું સુધારો કરી પણ આ તો આડે ધડ વાતો કરી થોડી પણ હવે જો એકને હોય તો બે નંબરની વાત છે ઓય ને તમે હોમાં થયા એને હાથ આવળો થઈ ગયો તમે એવા હમણાં તો ખરી ખાલી એક વાત તે દાખલો છે અને ઓય ને હોમાં થયા એને છોકરા ભત્રીજો હા માર પતિ ભત્રીજાને હગાઈ આવડી થઈ ગઈ ઓયને પગે લાગ્યો તો ભાઈ શું મોનું એમ મેં છોડ્યું તમે ન છોડી પણ તમે આવું તો તમારે આવું તો કેવું મોટું હોય મોટી કપાળો હે શું એમ ભાવો? નહીં. લાગવાની વાત તો બરાબર છે. મારે કોમ હતું ને, લાખ રૂપિયાનું કોમ કરવાનું હતું આ દેખ ઈ કોમ મેં એના લીધે બંધ રહી ગયું બોલો પણ મેં કીધું તો પાછા લાગ્યું તો લાગ્યું પણ પેલો કોમે બંધ રહ્યું મારે તો બે નુકસાન આયા અલા પણ આ તો આડે ધડ વાતો મોડી વાત કરો પણ એકનું હોય તો કદાચ આપણે દાવા જ આ તો 3-4 જણા બેઠા હે ને. હવે આમાં આગળ બીજું કોઈ નહીં આપણે હે ને તારે હે ને હવારમાં કોઈ નહીં શકન હાલવા દે શકન નહીં હાલો ને તાર ઘરનો હવન કરાય બીજું કોઈ નહીં હા તો બધું પૂરું એમાં ઘર છે એનો કરાવવાનો હવે એટલે એનો નસીબ નો હવન કરાવે ને હા. પણ નંગ પહેરાવો કોઈ એક શરીર નંગ ઈ પહેરાવો. ડાબો નંગ છે યાદ આતી કર્યો ઈ વાત યાદ હાચી કરી પણ એવા એવા ચાર નંગ નહીં લે બંધા ના નંગ કેમ મોટા કે ને તારા કરતા તમે જો એક માર્યો ને હમણાં તારા નંગ ભેળો થઈ એટલે જાય હવે તો તમે મોટા ની છોકરો છે હવે પણ અલ્યા એમ તો પણ નમતી હાલે છે કે તું બોલવા મર્યાદા તમારું મોઢું ભાળે એટલે કોઈ બોલાવતું નહીં ગમો તને માટે લપર લપર મત થા એટલે તમે બેઠા હો ને હરમાવો આગેવાન નકા હમણાં તમારા મોન થી હું બેઠો હતો હવે ઈ મોટા છે, બે શબ્દ કી તો તારે અભળવા પડે તારે અભળવું ના બોલાય. આવડો બોલી આ તો પણ આવડો બોલે તો હોય તારે એમ સુધારો કર્યો હવે પાનોતી છે તો છે વળી આમાં શેનો આવડો બોલે છે તો ઈ પનોતી એક છેટી કરાવો શું કારણે પનોતી બેઠી તારા ઉપર તું હે ને તારા દિમાગ નો હવન કરાવરાય થોડો હેડો કે આપણે બાધા ભેળા થઈને કરો પ્રોગ્રામ. કરશે ને કરવો હશે તો અમાર કન પૈસા એ નહીં એ આવે ધીરુભાઈ. પૈસા તારા કને ઘણાય છે હા આપણે એક દાડા ને હદાય નું બારે તો જવું પડે હા એક કામ કર ભાર એને આને પટાવો કે જે પોત પછી નો ખર્ચો હોય તો હવે તો બાધા હવે રેડી થાય છે એમ નહીં વાહ તમે આજ લાખ રૂપિયા નું કામ અટક્યું હવે પોસ બી આમ કહો હા ઈ તો વાત હાથી એમતા એમ હવે એમતા બરાબર ને હા બરાબર છે હવે એમ તો મારી વાત ભાઈ હા હવે અભળી પડશે આ વાત તમારે વપડા છે તમારે બાધને કદાચ શું હોય છે કે હાડીઓ ઉડવા છે ને ડાલ ભાગવાય છે બરાબર ઓયને હમત હચો તો ઓયને પૂછો કોઈ શું તમને શું કહે મને કોઈ નહીં શું કોઈ નહીં શું એટલે આવી બધી વેમો નહીં રાખવાની પણ એમ ને હવે ચારમ થી ખાલી ઈ જ નહીં છું બીજા આમે ચારમ તો લાગ્યું કે પણ અમારે તો તમારી વાત હાથી તમને લાગ્યું બરોબર મેં માન્યું હા. કે તમને લાગ્યું પણ એવું કોઈ નહીં કે એને હમો ધચાથી લાગ્યું અને હું શું કહું આગેવાન આઈને તો ગમે ને તું તાજો તારે હાલ બોલવાનું નહીં આવતું સવાલ ભરવાનો બે એમ તાર વાત કરવા છે મને વાત તો હબળો પેલા એ તો હમુ તાજીને વાત કરી હતી ઓલે નથી કરી તોય એમ કેમ કોઈ નથી એમ એ, કહું. મારું પેલા ભાઈ નું બચારા મટી જાય છે પણ બચારા ભત્રીયાની હગાઈ તૂટી ગઈ ઈ થઈ જાય છે તમારા ભત્રીજા નસીબમાં છે ને તો ઈ થઈ જાય છે બરોબર આ બધું વનમાં ન રાખવાનું હોય પણ એટલે મારે તો કેટલું હગું જબર હતું હવે હજી છે તમારો ભત્રીજો કોઈ મોટો થઈ ગયો હે એટલે આખો 20 વર્ષનો તો છો 20 વર્ષનો કોઈ મોટો પધા વરનાય ફરે એમ છોકરા ને એમતા 20 વર્ષનો છો શેગડત નહીં આયા કે નહીં ઝઘડો પડે કેટલા બાકી રહ્યા તો શું લે બળતરા કરે હે હેડે તો ભાર એને ચેક કરાવશે મારે એટલે પણ એને કાચી એને પિયર બેઠી એટલે દેલા એની કાચી જીબો હણમ એટલે શું આમ આગેવાન આવું બોલો છો ભલા કાચી આદમી કાચી ઓ વસમાં છે કાચી લાઈ રહી આ ધીરુભાઈ જેમ બોલતા નહીં કોમ જોર છે ને એટલે ઈ નિયર રહે હે એટલે કોઈ કોમ છોડતી બાપડી ઘણોય કોમ કરાય મારતો હવે અહીંયા તો ડૂસી દે કોમ કરે કે ના કરે હવે અહીંયા વિચારવાનું અને કોમ તો ચમ નહીં કરતી કારે આડે આડે ફરી વળે હે એ વાત મોરે હાચી. મોરે હે ભત્રીજો હે ને ભાઈ ભાઈ અમાર ભત્રીજો મારે હેર તો કોમ કરે ને હું કરું પછી એને ભાગમાં આવે ઈ એ કરે જોજે હાલે કોણ ભત્રીજો એ ઘરે છે હવે આ વાત તૂટી એટલે થોડું હા. ઉદાસી છે વાત એટલે આ પનોતીનું કોક કરો હવે હું શું કહું એક ખાલી વાત તમારા મોઢામાં વાત છે પેલો તો કે મને ચેક હીરોઈ ભેળો થઈ ગયો ને પનોતી તો કે ઉપાડીને માર્યો કે મારું હગું તોડાયું છે તમે ઈ તમારા- બાર છે પાછો તમારા ભત્રીજા સમજાવજો હા કીધો કે બાજુથી થઈ ગયું હા. એના કે ઓક નહીં આપડા કે નસીબ ના ઓક નહીં હા વાત બરોબર સાચી એમ, પટાઈ એવું કોઈ ને કે કોઈ બી હમ ધચા દે આપણું કોમ આમ છે એવી એમ નહીં રાખવાની મોટો ખોટી. નતો માનતો પણ આ થોડું એવું બની પણ ગયું મનમાં વેમ પેઢી હા તારી પેઠી એવી વેમ નહીં રાખવાની તમે ગમે એ કોમે હેડ્યા એટલે મનથી એમ કે આપણે કોમે હેડ્યા એટલે હેડ્યા જ દે એવું નહીં રાખવાનું કે આપણે મોડે હમ ધચા આપણું કોમ થાય છે કે નહીં થાય એવું મનમાં આવે ને એટલે ઈ કોમ ન થાય એ વાત એ સાચી. શું કહું ધીરુભાઈ ઈ તો વાત હાચી છે અને એનું જે આ છે ને તો હું ઘર કવર આપ્યું એને
હા તો વાંધો નહીં. પણ એ કોક છે તો ખરું જ કોક એવું. ઈ તો હું કઢાયું બ્રો હા, તો વાંધો નહીં હા. તો વાંધો એને જે ઘરોળી કાચડી છે ને ઈ હું કઢાયું બ્રી અહીં કરોડી કઢાવો. બરાબર અને આજથી બધા બધી વેમ કાઢી નાખો નહીં. ના વાંધો નહીં. બરોબર આપણે બધા ભેળા દીંદરો હા હા લે હેડો જાણો તો ભાઈ, બાજા. માર તો મટી તમારા મટી જાય હવે મળશે હવે એ તો. લે હેડો